નર્મદા ભાજપના આંતરિક વિવાદનો સુખદ અંત આવ્યો છે। સમગ્ર મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું। પરિવારની અંદર નાના મોટા ઝઘડા મતભેદો થતા હોય છે, જે મતભેદો હતા એ દૂર થયા છે। આવનારી વિધાનસભા અમારે જીતવાની છે। અંદર અંદર લડીશું તો એનાથી પ્રજામાં ખોટો મેસેજ જાય છે। નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે, તો એના વિકાસ માટે પણ બધાએ સંગઠિત થવું પડશે। રાજપીપળા ખાતે ભાજપના કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું અપમાન અને ધરણા કાર્યક્રમ પછી જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ બુલંદ બની હતી। 2 દિવસ પહેલા પ્રદેશમાંથી ગાંધીનગરનું તેડું આવ્યું। નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપ આગેવાનોએ પ્રદેશ નેતાઓ સમક્ષ પોતાની વાત મૂકી હતી। આ મુલાકાત પછી જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાનો અને ધારાસભ્યના રાજીનામા તેમજ ઉગ્ર આંદોલનનો મુદ્દો પડતો મુકાયો। પછી અંદર અંદર એકબીજા સાથે લડીશું તો એનાથી પ્રજામાં પણ એક ખોટા સમાચાર એમાં જાય છે અને આખરે તો પાર્ટીને નુકસાન થાય છે। પાર્ટીને નુકસાન થાય એટલે વ્યક્તિગત પણ અમને બધાને પણ એ નુકસાન થાય। પ્રદેશે અમને બોલાયા હતા, અમારી વાત જે કહેવાની હતી તે વાત થઈ। હવે કોઈનો વાંક કાઢ્યા કરતા બધાએ એક પાર્ટીના કામ માટે કામે લાગી જવાનું અમે નક્કી કર્યું છે અને પાર્ટીમાં હવે કોઈ પણ પ્રકારના હવે ભેદ નથી, એક બધા સાથે રહીને। ચોમાસાના આગમનની રાહ વચ્ચે વલસાડ જિલ્લામાં આજે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું અને વાપી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસેલા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી। હવામાન વિભાગે જિલ્લામાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે। જોકે હજુ સુધી ખેતીલાયક વરસાદ ન થતા ખેડૂતોની નજર આકાશ તરફ જ મંડાયેલી છે। પંચમહાલથી સમાચાર। કરાડ નદીના પાણીમાં ફસાયેલાનું રેસ્ક્યુ, બંને યુવકોને બચાવી લેવાયા। કાલોલના માંકરોલ નજીકથી પસાર નદીમાં ફસાયા હતા જેસીબી સહિત 2 વ્યક્તિઓ ફસાયા હતા। કરાડ નદી પર બ્રિજ બનાવવાનું કાર્ય ચાલુ હતું। જેસીબી ચાલક અને સહાયક વ્યક્તિ ફસાયા હતા। કાલોલ અને હાલોલ ફાયર બ્રિગેડે જેસીબી સહિત બંને યુવકોનું રેસ્ક્યુ કર્યું। દાહોદથી સમાચાર। જિલ્લામાં ખેતીલાયક વરસાદ, ખેડૂતો દ્વારા વાવણી કામગીરી શરૂ કરાઈ। આર્દ્રા નક્ષત્રમાં ખેડૂતો દ્વારા ખેતીની શરૂઆત। વરસાદ વરસતા ખેડૂતો ખેતી કામમાં લાગ્યા। બિયારણ, ખાતર, ખેત ઓજારો મોંઘા થયા। ખેતી મોંઘી હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। ચોમાસાની આગમનની રાહ વચ્ચે ખેડૂતો હવે વાવણી તરફ આગળ વધ્યા છે, પરંતુ બિયારણ, ખાતર, ખેત ઓજારો મોંઘા થતા જ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ખર્ચ વધ્યો છે અને સામે પાકને લઈને અનિશ્ચિતતાઓ હજુ પણ યથાવત છે।